23 વર્ષ પછી મકર સંક્રાંતિ પર અમૃત સિદ્ધિ યોગ। તુલા રાશિના જીવનમાં 10 મોટા દૈવી ફેરફારો આવશે। હા, પ્રિય દર્શકો, આજે અમે તમારા માટે એક ખૂબ જ શુભ અને ચમત્કારિક માહિતી લઈને આવ્યા છીએ જે ખાસ કરીને તુલા રાશિના લોકો માટે વરદાનથી ઓછી નથી। તમને જણાવી દઈએ કે 23 વર્ષ પછી મકર સંક્રાંતિના દિવસે અમૃત સિદ્ધિ યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ અને નવપંચમ યોગનો એક અદ્ભુત સંગમ બની રહ્યો છે। આ દુર્લભ સંયોગ બધી 12 રાશિઓને અસર કરી શકે છે, પરંતુ તુલા રાશિના લોકો માટે આ દિવસ જીવન બદલી નાખનાર સાબિત થશે। આ મકર સંક્રાંતિને ખાસ માનવામાં આવે છે કારણ કે શુભ એકાદશી તિથિ સૂર્ય સાથે આવે છે। સૂર્ય દક્ષિણાયનથી ઉત્તરાયણ તરફ જશે, અને ભગવાન વિષ્ણુના વિશેષ આશીર્વાદ તુલા રાશિ પર વરસશે। પ્રિય તુલા રાશિના લોકો, આ તે સમય છે જ્યારે તમારા જીવનમાં લાંબા સમયથી ચાલી રહેલા માનસિક તણાવ, મૂંઝવણ અને અવરોધોનો આખરે અંત આવશે। એવું લાગશે કે અંધકાર પછી પહેલી વાર પ્રકાશ સંપૂર્ણપણે ફેલાઈ રહ્યો છે। સૂર્યની શુભ દૃષ્ટિ તમારા ભાગ્યના દરવાજા ખોલશે। અટકેલા કામ વેગ પકડશે। તમે પકડ પકડી લેશો અને આત્મવિશ્વાસમાં અભૂતપૂર્વ વધારો થશે। તેથી તુલા રાશિના તમામ લોકોને નમ્ર વિનંતી છે કે આ વિડિયો અંત સુધી જુઓ કારણ કે આગળ અમે તમને 10 મોટી ભવિષ્યવાણીઓ જણાવવા જઈ રહ્યા છીએ જે આવનારા સમયમાં તમારા જીવનને નવી ઊંચાઈઓ પર લઈ જઈ શકે છે। મિત્રો, સનાતન પરંપરામાં મકર સંક્રાંતિને ખૂબ જ પુણ્યપૂર્ણ તહેવાર માનવામાં આવે છે। આ દિવસે સૂર્યદેવની પૂજા, પવિત્ર સ્નાન, દાનનું વિશેષ મહત્વ છે। બુધવાર, 14 જાન્યુઆરી 2026ના રોજ, સૂર્યદેવ ધનુ રાશિ છોડીને મકર રાશિમાં પ્રવેશ કરશે। આ સાથે જ ખરમાસ સમાપ્ત થશે અને શુભ કાર્યો શરૂ થશે। આ વર્ષની મકર સંક્રાંતિ પણ ઐતિહાસિક છે કારણ કે 2003 પછી પહેલી વાર મકર સંક્રાંતિ વત્તા એકાદશી વત્તા અમૃત સિદ્ધિ યોગનું આટલું દુર્લભ સંયોજન બની રહ્યું છે। બપોરે લગભગ સવારે 3 વાગ્યે સૂર્યદેવ મકર રાશિમાં પ્રવેશ કરશે કે તરત જ તે ક્ષણથી પવિત્ર કાળ શરૂ થશે। તુલા રાશિના લોકોને તેનો સીધો લાભ મળશે। તો મિત્રો, હવે સમય બગાડ્યા વિના ચાલો આગળ વધીએ। પરંતુ તે પહેલાં, કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી લખો, જય સૂર્યદેવ, જય નારાયણ ભગવાન। વિડિયો શેર કરો, લાઈક અવશ્ય કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ દૈવી માહિતી શેર કરો। હવે ચાલો તુલા રાશિ માટે 10 મોટી આગાહીઓ વિશે જાણીએ, જે આ મકર સંક્રાંતિ પછી તમારા જીવનમાં મોટા ફેરફારો લાવશે। નંબર 1, તુલા રાશિ માટે પહેલી મોટી આગાહી। પ્રિય તુલા રાશિ, 23 વર્ષ પછી મકર સંક્રાંતિના દિવસે બનનાર અમૃત સિદ્ધિ યોગ અને એકાદશીનું શુભ સંયોજન તમારા જીવનમાં નાણાકીય મજબૂતાઈ દર્શાવે છે। 14 જાન્યુઆરીએ, જ્યારે સૂર્યનારાયણ ધનુ રાશિ છોડીને મકર રાશિમાં પ્રવેશ કરશે, ત્યારે તેમની સીધી શુભ દૃષ્ટિ તુલા રાશિ પર પડશે, જેના કારણે ભાગ્યના બંધ દરવાજા ખુલવા લાગશે। આ સમયગાળા દરમિયાન અટકેલા પૈસા મળી શકે છે, આવકના નવા સ્ત્રોત બની શકે છે અને નાણાકીય પરિસ્થિતિ પહેલા કરતાં સારી રહેશે। સૂર્યદેવના આશીર્વાદથી, એવા સંકેતો છે કે નોકરી કરતા લોકોને સરકારી અથવા વહીવટી ક્ષેત્રમાંથી લાભ મળશે। જો તમે કોઈ વરિષ્ઠ અધિકારી, સરકારી કામ અથવા દસ્તાવેજીકરણ પ્રક્રિયામાં અટવાયેલા હતા, તો 14 જાન્યુઆરી પછી તેમાં ગતિ આવશે। જો કે, મિત્રો, આ સમયે એક વાત ધ્યાનમાં રાખો,
ખર્ચ પર નિયંત્રણ રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે બિનજરૂરી ખર્ચ ભવિષ્યમાં સમસ્યાઓનું કારણ બની શકે છે. આ સમય વિદેશમાં કામ કરતા તુલા રાશિના લોકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. 14 જાન્યુઆરી પછી તમને વિદેશમાંથી નાણાકીય લાભ, વિદેશી પ્રોજેક્ટ્સ અથવા વિદેશી રોજગાર વિશે સારા સમાચાર મળી શકે છે. જો તમે નવું ઘર, પ્લોટ અથવા વાહન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો 14 જાન્યુઆરીથી 25 અને 30 જાન્યુઆરી વચ્ચેનો સમયગાળો ખૂબ જ શુભ રહેશે. ખાસ કરીને 14 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી સુધી, સૂર્ય દેવના આશીર્વાદ તમારી સાથે રહેશે. આ સમયનો સંપૂર્ણ લાભ લો. નંબર 2. તુલા રાશિ માટે બીજી આગાહી. તુલા રાશિના લોકો જેમનું પ્રેમ જીવન લાંબા સમયથી મુશ્કેલીમાં છે. કોઈપણ મૂંઝવણ, અંતર અથવા ગેરસમજ જે ચાલુ રહી છે તે હવે સમાપ્ત થવાના છે. 14 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી દરમિયાન, સૂર્ય દેવની શુભ ઊર્જા તમારા પ્રેમ સંબંધોમાં નવો પ્રકાશ લાવશે. આ સમય દરમિયાન, સંબંધો વધુ મધુર બનશે. વાતચીત ગેરસમજણોને દૂર કરશે અને ભાવનાત્મક બંધનોને ગાઢ બનાવશે. કેટલાક અપરિણિત તુલા રાશિના લોકો નવા પ્રેમ સંબંધનો અનુભવ કરી શકે છે. સૂર્યના આશીર્વાદથી, તમને એક એવો જીવનસાથી મળી શકે છે જે તમારા વિચારો અને લાગણીઓને સમજે છે. જો તમે તમારા પ્રેમ સંબંધને લગ્નમાં પરિવર્તિત કરવા માંગો છો, તો આ સમય તમારા પક્ષમાં છે. પ્રેમ લગ્નની શક્યતાઓ પ્રબળ છે. માતાપિતાની મંજૂરી મળવાની શક્યતા વધી જશે, અને પરિવારમાં સકારાત્મક વાતાવરણ રહેશે. મિત્રો, એમ કહેવું ખોટું નહીં હોય કે સૂર્ય હાલમાં તુલા રાશિના પ્રેમ જીવન પર વિશેષ આશીર્વાદ વરસાવી રહ્યો છે. નંબર 3. તુલા રાશિની ત્રીજી ભવિષ્યવાણી. 14 જાન્યુઆરીએ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે, તેથી તુલા રાશિના લગ્ન જીવનમાં સ્થિરતા અને ખુશીનો પ્રવાહ વહેશે. આ સમય પરિણીત લોકો માટે ખૂબ જ સકારાત્મક રહેશે. આ સમય દરમિયાન, તેમના જીવનસાથી સાથેના સંબંધો મજબૂત બનશે, પરસ્પર સમજણમાં સુધારો થશે, અને ઘરનું વાતાવરણ શાંતિપૂર્ણ રહેશે. કેટલાક તુલા રાશિના લોકો, તમે તમારા જીવનસાથી સાથે ધાર્મિક અથવા મનોરંજન યાત્રા પર જઈ શકો છો, જે તમારા સંબંધોને ગાઢ બનાવશે. કૌટુંબિક જવાબદારીઓ સારી રીતે પૂર્ણ થશે, અને ઘરમાં ખુશનુમા વાતાવરણ રહેશે. વધુમાં, કેટલાક વતનીઓને બાળકો અથવા પરિવાર સંબંધિત ખુશ સમાચાર મળી શકે છે. જો કે, 28 જાન્યુઆરીની આસપાસ શુક્રની સ્થિતિમાં ફેરફારને કારણે, થોડા દિવસો માટે નાના વિવાદો અથવા ભાવનાત્મક ગેરસમજ ઊભી થઈ શકે છે. આવી સ્થિતિમાં, ધીરજ રાખો અને વાતચીત કરો. જો શક્ય હોય તો, આ સમય દરમિયાન તમારા જીવનસાથી સાથે બહાર સમય વિતાવો. આ તમારા સંબંધોને પુનર્જીવિત કરવામાં મદદ કરશે. તાજગીનો અહેસાસ થશે, અને જૂની સમસ્યાઓ જાતે જ ઉકેલાઈ જશે. એકંદરે, 14 જાન્યુઆરી પછી સૂર્યનું સ્થાનાંતર તુલા રાશિના લગ્નજીવન માટે શુભ સંકેતો લઈને આવી રહ્યું છે. નંબર 4. તુલા રાશિની ચોથી મુખ્ય આગાહી. હા, મિત્રો, 14 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી વચ્ચેનો સમયગાળો તુલા રાશિના જાતકો માટે ખૂબ જ શુભ સાબિત થશે જેઓ લાંબા સમયથી નવી નોકરી શોધી રહ્યા છે. સૂર્યના આશીર્વાદથી, તમારી મહેનત રંગ લાવવાની છે, અને ઇચ્છિત તક પોતાને મળી શકે છે. આ સમય દરમિયાન, ઇન્ટરવ્યૂમાં સફળતા, ઇચ્છિત નોકરીની ઓફર અથવા કાર્યસ્થળ પર સારી સ્થિતિની પ્રબળ સંભાવના છે.
શક્યતાઓ ઉભરી રહી છે. નોકરી બદલવાનું વિચારી રહેલા લોકો માટે પણ આ સમય અનુકૂળ છે. તમે તમારી કુશળતા અને પસંદગીઓ અનુસાર તમારા કાર્યસ્થળ અથવા ભૂમિકા બદલી શકો છો, જે ભવિષ્યમાં સન્માન અને પ્રગતિ બંને લાવશે. જે લોકો લાંબા સમયથી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તેમને પણ આ સમયગાળા દરમિયાન સારો વિરામ મળી શકે છે. બેરોજગાર લોકો માટે નોકરીની તકો ખુલશે, અને તમને કામ પર તમારા વરિષ્ઠ લોકો તરફથી સંપૂર્ણ સમર્થન મળશે. જો કે, મિત્રો, એક મહત્વપૂર્ણ સલાહ: કામ પર બિનજરૂરી વાતચીત અને વ્યક્તિગત માહિતી શેર કરવાનું ટાળો. કોઈપણ પ્રકારના વિવાદ કે જૂથવાદથી અંતર રાખો. જો તમે તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરશો, તો 14 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી સુધીનો આ સમયગાળો તમારા કરિયરને નવી ઊંચાઈઓ પર લઈ જશે. તુલા રાશિ માટે પાંચમો અંક, પાંચમો ભવિષ્યવાણી. 14 જાન્યુઆરીએ જ્યારે સૂર્યદેવ પોતાનો માર્ગ બદલશે, ત્યારે તુલા રાશિના વ્યવસાય અને વેપારમાં તેજી જોવા મળશે. લક્ષ્મીનારાયણના આશીર્વાદથી વ્યવસાયિક લોકોને નવા વિસ્તરણ અને નવા પ્રયોગો માટે વિચારો મળશે. આ સમય દરમિયાન, તમને તમારા વ્યવસાયને વિસ્તૃત કરવાની તકો, નવી ભાગીદારીના પ્રસ્તાવો અને અનુભવી લોકો તરફથી સહયોગ મળી શકે છે. જેઓ નવા છે, જે લોકો વ્યવસાય અથવા સ્ટાર્ટઅપ શરૂ કરવા માંગે છે તેમને 14 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી વચ્ચેનો સમય ખૂબ જ શુભ લાગશે. અમૃત સિદ્ધિ યોગ અને એકાદશીના સંયોજનને કારણે, આ સમયગાળા દરમિયાન શરૂ કરાયેલ કાર્ય ઝડપથી આગળ વધશે. ઉદ્યોગપતિઓને મુસાફરીનો લાભ મળશે અને તેઓ નવા સંપર્કો દ્વારા સારો નફો મેળવી શકશે. ગ્રાહકનો વિશ્વાસ વધશે, અને તમારી સેવાઓ અથવા ઉત્પાદનોની માંગ વધશે. વધુમાં, વ્યવસાય માટે નવું વાહન મેળવવાની શક્યતાઓ પણ છે, જેનાથી તમારી નાણાકીય સ્થિતિ મજબૂત થશે. 28 જાન્યુઆરી પછી, શુક્રની શુભ દૃષ્ટિ તમારા નફા ઘર પર પડશે, જેનાથી પૈસાનો પ્રવાહ વધશે, અને 11 ફેબ્રુઆરીએ 14 જાન્યુઆરી સુધીનો સમય વ્યવસાયિક દૃષ્ટિકોણથી ખૂબ જ ફળદાયી રહેશે. છઠ્ઠો અંક, તુલા રાશિ માટે છઠ્ઠો ભવિષ્યવાણી. 14 જાન્યુઆરીએ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરતાની સાથે જ તુલા રાશિના પારિવારિક જીવનમાં સકારાત્મક ફેરફારો જોવા મળશે. 14 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી વચ્ચેનો સમય પરિવાર માટે ખુશી, ટેકો અને સારા સમાચાર લઈને આવી રહ્યો છે. આ સમયગાળા દરમિયાન, તમને પરિવાર સંબંધિત કેટલાક સારા સમાચાર, જૂના મતભેદોનું નિરાકરણ અને તમારા પ્રિયજનો તરફથી સંપૂર્ણ સમર્થન મળશે. જો પરિવારમાં લાંબા સમયથી તણાવ કે મતભેદ ચાલી રહ્યો છે, તો હવે વાતચીત અને સમજણ દ્વારા ઉકેલ મળશે. તમારા ઘનિષ્ઠોને પરિવારનો ટેકો મળશે, અને તમારા શબ્દો અને વર્તનથી તમારી સામાજિક સ્થિતિ વધશે. કેટલાક તુલા રાશિના લોકો તેમના બાળકો અથવા પરિવારના નાના સભ્ય તરફથી સારા સમાચાર સાંભળી શકે છે. લગ્ન માટે લાયક લોકો માટે પણ આ સારો સમય છે. કન્યા અને વરરાજાની તેમની શોધ સફળ થઈ શકે છે, અને તેમના પ્રયત્નો ફળદાયી રહેશે. તુલા રાશિની સ્ત્રીઓ માટે આ ખાસ કરીને અનુકૂળ છે જેઓ સ્વરોજગાર અથવા પોતાનો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છે. લક્ષ્મીનારાયણના આશીર્વાદથી, સંપત્તિ અને સ્થિરતામાં વધારો થવાની શક્યતા છે. એકંદરે, મિત્રો, 14 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી સુધીનો સમયગાળો કૌટુંબિક દૃષ્ટિકોણથી તુલા રાશિ માટે ખૂબ જ શુભ અને ફળદાયી રહેશે. સાતમો અંક, તુલા રાશિ માટે સાતમો સંકેત. હા, મિત્રો,
14 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી વચ્ચેનો સમયગાળો તુલા રાશિના જાતકો માટે મિશ્ર સ્વાસ્થ્ય સંકેતો આપે છે. લક્ષ્મીનારાયણના આશીર્વાદ ચાલુ રહેશે. જો કે, આ સમયગાળા દરમિયાન તમારે થોડી વધારાની સાવધાની રાખવાની જરૂર પડશે. આ સમયે ગ્રહોની સ્થિતિ સૂચવે છે કે તમારી માતાના સ્વાસ્થ્ય અંગે ચિંતા વધી શકે છે. જો તમને પહેલાથી જ કોઈ સમસ્યા હોય, તો સાવચેત રહો. આવું બિલકુલ ન કરો અને સમયાંતરે તબીબી સલાહ લો. ભગવાનની કૃપાથી પરિસ્થિતિમાં સુધારો થશે. બીજી બાજુ, તુલા રાશિના લોકો જે લાંબા સમયથી પેટ, પાચન અથવા ગેસ સંબંધિત સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે તેમને હવે રાહત મળવાની શક્યતા છે. જેઓ કામ અથવા કૌટુંબિક કારણોસર લાંબી મુસાફરી પર જવાના છે તેઓએ ખાસ સાવધાની રાખવાની જરૂર છે. ધીમે વાહન ચલાવો. ઉતાવળ ટાળો. જો તમે સાવધાની સાથે આગળ વધશો, તો તમે કોઈપણ પ્રકારની સમસ્યાથી સુરક્ષિત રહેશો. અંક 8. તુલા રાશિની 8મી આગાહી. શિક્ષણ ક્ષેત્રે 14 જાન્યુઆરી પછીનો સમયગાળો તુલા રાશિ માટે શુભ સંકેતો લઈને આવી રહ્યો છે. લક્ષ્મીનારાયણના વિશેષ આશીર્વાદથી વિદ્યાર્થીઓને તેમની મહેનતનું ફળ મળશે. પરીક્ષાની તૈયારી કરતા અથવા સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં બેસતા વિદ્યાર્થીઓએ આ સમય દરમિયાન સંપૂર્ણ એકાગ્રતાથી અભ્યાસ કરવાની જરૂર પડશે. થોડી બેદરકારી પણ તેમના પરિણામોને અસર કરી શકે છે. તેથી, મોબાઈલ ફોન અને બિનજરૂરી વાતચીતથી દૂર રહો. ખંતથી અભ્યાસ કરો. વિદેશમાં ઉચ્ચ શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓ, ખાસ કરીને તબીબી અને તકનીકી ક્ષેત્રોમાં, નોંધપાત્ર સફળતા પ્રાપ્ત કરે તેવી શક્યતા છે. સિદ્ધિ યોગ અને એકાદશીના શુભ સંયોજનને કારણે, તમારી મહેનત રંગ લાવશે, અને તમને યોગ્ય સમયે સફળતા મળશે. ફક્ત પ્રયાસ કરતા રહો. 9મો અંક. તુલા રાશિની નવી આગાહી. 14 જાન્યુઆરીએ સૂર્ય પોતાની રાશિ બદલ્યા પછી, તુલા રાશિના ઘરગથ્થુ અને મિલકત સંબંધિત બાબતોમાં સુધારો થશે. લક્ષ્મી નારાયણના આશીર્વાદથી, ઘરગથ્થુ બાબતો તમારા પક્ષમાં આવતી જણાય છે. જો કાનૂની વિવાદો લાંબા સમયથી પેન્ડિંગ છે, તો તમને સત્ય માટે ઊભા રહીને સફળતા મળવાની શક્યતા છે. વધુમાં, તમને નવું ઘર, વાહન, જમીન અથવા મિલકત મળી શકે છે. 14 જાન્યુઆરી પછીનો સમયગાળો મિલકત ખરીદવાનું વિચારી રહેલા લોકો માટે ખૂબ જ શુભ રહેશે. જે લોકો લાંબા સમયથી દેવાના દબાણ હેઠળ છે તેઓ ધીમે ધીમે તેમની પરિસ્થિતિ સામાન્ય થતી જોશે. ફક્ત તમારા ખર્ચાઓ પર નિયંત્રણ રાખો અને બિનજરૂરી લોકોથી દૂર રહો. આ સમય બેંકમાંથી લોન લેવાનું વિચારી રહેલા લોકો માટે પણ અનુકૂળ છે. જો કે, યોગ્ય મહેનત કર્યા વિના પૈસા ઉછીના આપવાનું ટાળો. હંમેશા વડીલોની સલાહ લો. પરિવારમાં શુભ ઘટનાઓ શક્ય છે, અને મુસાફરી સંબંધિત પ્રયાસો પણ સફળ થશે. આ સમય દાન અને જરૂરિયાતમંદોને મદદ કરવા માટે પણ શુભ છે. આનાથી દૈવી આશીર્વાદમાં વધુ વધારો થશે. અંક 10. તુલા રાશિ માટે 10મું અને અંતિમ ભવિષ્યવાણી. 14 જાન્યુઆરીએ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે, તેથી અમૃત સિદ્ધિ યોગ અને એકાદશીનું અદ્ભુત સંયોજન બની રહ્યું છે. તુલા રાશિના જાતકોને આનો સીધો લાભ થશે. આ સમયગાળા દરમિયાન જૂની સમસ્યાઓ ઓછી થશે. અંગત જીવનમાં વિવાદો દૂર થશે, અને માનસિક શાંતિ વધશે. નોકરીમાં રહેલા લોકોને ઓફિસમાં પ્રશંસા, કામમાં સફળતા અને નવી તકો મળી શકે છે. રોજગાર શોધનારાઓ માટે પણ આ એક સકારાત્મક સંકેત છે.
શિક્ષણ ક્ષેત્રે કામ કરતા લોકોને સારા પરિણામો જોવા મળશે. તમને આર્થિક લાભ થશે અને તમારી મહેનત વ્યર્થ નહીં જાય. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સમય સામાન્ય કરતાં વધુ સારો રહેશે. ફક્ત બેદરકાર ન બનો. લક્ષ્મી નારાયણના આશીર્વાદથી તમે ચિંતામુક્ત, સંતુલિત અને સકારાત્મક જીવન જીવી શકશો. તો મિત્રો, કૃપા કરીને ટિપ્પણી વિભાગમાં આ માહિતી વિશે તમારા વિચારો જણાવો. જો તમને વિડિયો ગમ્યો હોય તો કૃપા કરીને તેને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તેને શેર કરવાનું ભૂલશો નહીં. હૃદયપૂર્વક ટિપ્પણીઓમાં જય લક્ષ્મી નારાયણ ભગવાન લખો, જેથી ભગવાનના આશીર્વાદ તમારા બધા તુલા રાશિના જાતકો પર રહે અને તમારા જીવનમાં આવતી બધી અવરોધો દૂર થાય છે. આભાર.